હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ રીવા કંસારા પર તમારું સ્વાગત છે. આવી ગયા છે નટુભાઈ મુંબઈ જવા માટે નીકળી ગયા છે. શૂટિંગ સાંજે છે, કોલ ટાઈમ મુજબ, અને અમારી ફ્લાઇટ અત્યારે છે 7 વાગે, કલાક પછી બેઠા છીએ રાહ જોઈને. 2 દિવસ શૂટ કરીશું મસ્ત. તો કંઈ નહીં, મળીએ થોડી વારમાં, ફ્લાઇટમાં જઈએ એટલે. ઓકે, ટાટા. ભાઈ ફ્લાઇટમાં બેસી ગયા છે, નટુભાઈ છે પાછળ. ફ્લાઇટ લેન્ડ કરી લીધી છે. મળીએ મુંબઈ. ફૂલ છે આખી ફ્લાઇટ, ફૂલ. બતાવું છું. આખી ફ્લાઇટ ફૂલ છે. નટુભાઈ છે પણ. ચલો ભાઈ, મુંબઈ પહોંચીને મળીએ. ભાઈ મુંબઈ પહોંચી ગયા છે, બહાર પણ નીકળી ગયા છે. ટેક્સી આવે છે લેવા માટે. ગાડી કઈ બાજુથી નીકળીએ છે બહાર. મળીએ થોડી વારમાં. ભાઈ ગાડીમાં બેસી ગયા છીએ અને હોટલ જઈ રહ્યા છે. તો હોટલ પહોંચી અને બતાવું કેવી હોટલ છે અને શું છે. સાંજે શૂટ છે, આખો દિવસ ફ્રી છું. જોઈએ હવે હોટલ પહોંચીએ ફટાફટ, થોડું ફ્રેશ થઈએ, મળીએ તમને. તો ફ્રેન્ડ પહોંચી ગયા છે હોટલ અને બસ બેઠી છું. હવે થોડુંક કંઈક ખાઈ લઉં અને પછી સૂઈ જાઉં, કેમ કે સાંજે પાછું શૂટ છે. રૂમ સારી છે, સરસ છે, પણ નટુભાઈનું અહીંયા નથી. નટુભાઈને બીજી હોટલમાં રાખ્યા છે. હવે બીજે જશે મારા માટે કંઈક લેવા ગયા છે. મેં કીધું અહીંયા બોમ્બે આવ્યા છે તો કંઈક વડાપાઉં ખાઈએ, કોફી પી લો. કંઈ ખાધું નથી સવારથી. પેટમાં પણ બહુ દુખે છે મને. પેટ ગડબડ નથી, પીરિયડ્સ છે એટલે દુખે છે. પણ તમે એવું ના સમજતા કે પેટમાં દુખે છે અને વડાપાઉં ખાવ છો, એવું નથી. તો બસ એ વડાપાઉં લેવા ગયા છે, કોફી મંગાવી છે. કોફી ને વડાપાઉં ખાઈ અને સૂઈ જઈશ. બપોરનું મને નથી લાગતું હું ખાવા માટે ઉઠું, સૂઈ જ જવાની છું. સીધી ઉઠીશ અને પછી શૂટિંગ માટે નીકળીશું. સાંજે 6 વાગ્યાનું છે, હજી તો બહુ ટાઈમ છે મારી પાસે. તો મસ્ત ઊંઘ મારી પૂરી થઈ જશે. ફેસ મારો નાનો થઈ ગયો છે. કહેતા રહેજો યાર કે હું પતલી થઈ કે નહીં. થઈ તો છું જ, કેમ કે મારું મેં કાલે જ વજન કર્યું. મારું હતું 89 હતું, અત્યારે 78 છે. તો ઘણું ઓછું થઈ ગયું છે, દેખાતું પણ હશે. બસ મહેનત કરું છું ભૂખ્યા રહેવાની. ઓછું કરું છું, જરૂરી છે. બોડી માટે પણ જરૂરી હતું મારા. એના લીધે બહુ પ્રોબ્લેમ્સ થતી હતી, એસિડિટી, ગેસ, આ તે, બોડી પેઇન. આટલું ટ્રાવેલિંગ કરું ને તો હું થાકી જાઉં, અને પીરિયડ્સમાં હોઉં તો હાલત ખરાબ થઈ જાય. પણ હવે બોડી ઓછું થઈ ગયું છે તો બહુ જ ઇઝી લાગે છે. મતલબ ટ્રાવેલિંગ પણ કરી શકું છું લાંબુ, મજા પણ આવે છે. બોડી મતલબ આપણને સારું લાગે, કરવું જોઈએ. પહેલાં એવું હતું કે શું યાર વજન ઓછું કરવાનું, પણ શરૂઆતમાં થોડી તકલીફ પડી મને, પણ થઈ ગયું. તો હવે મેન્ટેન રાખવાની કોશિશ કરીશ કે આવું મેન્ટેન રહે. બસ કંઈ નહીં, ચલો વડાપાઉં આવે એટલે તમને બતાવું. વડાપાઉં તો કોફીને વડાપાઉં થોડી વારમાં ખાઉં. ઓકે, મળીએ. તો ફ્રેન્ડ ઉઠી ગઈ છું, સૂઈ ગઈ હતી મસ્ત.
કેમ કે સવારે વહેલા ઉઠ્યા હતા એટલે બહુ ઊંઘ આવતી હતી, થાક લાગ્યો હતો. કોફી અને વડાપાઉં ખાઈ લીધા હતા મેં. બહુ તીખો હતો વડાપાઉં, તો એક જ ખવાયો. જમી નથી એટલે હવે જોઈશ રાત્રે જ કંઈક હલકું પુલકું ખાઈશ, સૂપ કેવું ખબર નહીં. પણ અત્યારે તો ભૂખ નથી. 2 કલાક 3 કલાક મસ્ત ઊંઘી છું, મજા આવી ગઈ. હવે જોઉં કોફીના પાઉચ મંગાવું અને બ્લેક કોફી જેવું કંઈક પીવું, થોડું સારું લાગે. પેટમાં દુખે છે મને, પણ મસ્ત ઊંઘાઈ ગઈ. વિડીયોઝ જોતી હતી, તમારા લોકોના કમેન્ટના જવાબ આપ્યા મેં થોડા, કેમ કે આજકાલ ટાઈમ નથી મળતો મને કામના લીધે, તો રહી જાય છે. તો હમણાં ઉઠી તો મેં થોડું જવાબ આપ્યા. જે લોકો સાડી માટે મને મેસેજ કરી રહ્યા છે, ઉન્નતિબેને કર્યો છે, બીજા એક ભાઈ છે એમણે કર્યો છે, તો કોઈ પૈસા વૈસા નથી લેવાના એ સાડીના કે એના. તમે લોકો ખાલી મને એડ્રેસ મોકલી દેજો, હું તમને લોકોને સાડી જે પણ હશે સારી એવી, જે મેં વિડીયોઝમાં પહેરી છે અને એ કરી છે, એમાંથી જે સારી હશે એ હું મસ્ત વોશ કરાવી અને ડ્રાયક્લીન કરાવીને તમારે ત્યાં પહોંચાડી દઈશ. તો મને મોકલજો. અને બીજી એક વસ્તુ કે મારા વિડીયોઝ ઇંગ્લિશમાં આવે છે, તો એના માટે શું સોરી. મને ટાઈમ નથી મળતો એ ચેક કરાવવાનો, અને મને જાતે આવડતું નથી. એક ભાઈએ મને વિડીયો મોકલ્યો હતો કે એ કેવી રીતે ઓપ્શન કરવાનું, પણ એ ઓપ્શન જ મારામાં નથી આવતું. એ જોઈને મેં કરવાની કોશિશ કરી કે એ વિડીયો કેવી રીતે એ કરવાનો. એમને આખું યુટ્યુબનું મને લિંક મોકલી હતી, થેન્ક યુ સો મચ એના માટે. બટ એ લિંક ખોલીને મેં એ રીતે કરવા ગઈ ને, તો જે ઓપ્શન આવવા જોઈએ ને એ ઓપ્શન મારામાં આવતા જ નથી. તો એ મને તો નહીં આવડે, પણ મને જેવો ટાઈમ મળશે ને એવું હું અમારા હિરેનભાઈ છે એમને કાં તો સરને કોઈને બી ફોન કરી અને ઠીક કરાવડાવીશ. પણ ત્યાં સુધી આઈ એમ સો સોરી કે ઇંગ્લિશમાં મારા વિડીયોઝ આવતા હોય કે તમને ના ખબર પડતી હોય એના માટે. પણ પ્લીઝ વિડીયોઝ જોવાનું બંધ નહીં કરતા, જોતા રહેજો. અને જલ્દી હવે ફ્રેશ થઈ જાઉં થોડી, કેમ કે થોડી વારમાં હજી તો ટાઈમ છે જવા માટે. કેટલા વાગે છે? હજી તો 3 વાગે છે, 6 વાગે જવાનું, હજી 2-3 કલાક પછી જવાનું. તો જોઉં હવે ટીવી કંઈક ચાલતું હોય તો ટીવી જોઉં, કાં તો મોબાઈલ તો હું જોઉં જ છું. તો બસ કંઈ નહીં, મળીએ થોડી વારમાં. હવે સીધી સેટ પર જ મળીશ તમને, બરાબર? તો મળીએ છીએ, ટાટા. તો ભાઈ આવી ગયા છે સેટ પર અને રેડી થાય છે. हाय बम्बई में आपका स्वागत है. थैंक यू. हाँ तो वही तो बता रही है, वही तो बताने के लिए आई है. आपको आवाज नहीं है? हेलो. कौन? नटू भाई? हाँ. वो मेरे लिए कुछ खाने के लिए लेके अच्छा, नाश्ता तो है ना? क्या है? नाश्ता लगा हुआ अपना, ये तो भाई नाश्ता है साथ में रखा. टेबल की राह देख रहे, टेबल लगा हुआ है. ये आ गया नट्टू भाई. લો આ ગયે બસ શું લાયા? बिस्किट ने मुझे कोई नाश्ता और नहीं लगी थी. कसो मैंने आई गयो છે લ્યો નટુ ભાઈ આવી ગયો. બિસ્કિટ ક્યાં લાવ્યા? मारी गुल लाया. હા लाया दूध लाया. અરે બધી મારી પસંદના જ લાવ્યા છે. સરસ. ચલો ભાઈ હવે નટુભાઈ તમને બધું બતાવશે. મેં નટુભાઈ બતાવશે. મને તો રૂમ એવી આપી છે અંદર ખૂણામાં, ત્યાં નેટવર્ક જ નહીં આવતું. પછી મેં ફોન કર્યો તમને. હા તો નેટવર્ક મેં કર્યો પાછો તો નહીં સામાન આવતું. આપું મૂક્યા એવું. હા ચલો થોડી વારમાં મળીએ. તો ફ્રેન્ડ હું રેડી થઈ ગઈ છું. જુઓ પાછી પાપડી બની ગઈ છું. હવે થોડી વારમાં સેટ પર જઈએ અને શૂટ ચાલુ થશે એટલે શૂટ બતાવીએ તમને, બરાબર? થોડી વારમાં મળીએ આપણે. ચલો. अभी किसका बाकी है? बाकी को चेंज करा बुला किसका हेयर करने के लिए बुला लो. मुझे तो ऐसा बोला कि मैं मैडम का कर रही हूँ.
लेके 80 किलो लिपसिंग नहीं करूंगा, कोई लिपसिंग नहीं है, सिर्फ रिएक्शन। उसके रिएक्शंस मोन्टाजेस तो होंगे ना सर? कोई लिपसिंग नहीं है। ऊपर जाएगा एक लाइन के लिए 1 2 3 4 5 6 7 ऊपर से लगा नहीं फिटिंग नहीं होगा ना, वो तो लगा लेंगे ऐसे ना, वो सेफ्टी पिन से करना पड़ेगा आ गया भाई बाजन मार्जिन रख दो। डॉक्टर आउटसाइड पूरा रिएक्शन मुरलीगंज का है। हाँ व्हाइट रखो, 4 शर्ट से मुरलीगंज। ओके रेडी सर रेडी રોલિંગ તો મને ડિવોર્સ આપી દીધા, તો પછી આ બધું કરવાની શું જરૂર? મને મારા મા બાપના સંસ્કાર, અમે લગ્ન કર્યા છે, એકવાર અમે વાયદો કરીએ તો પૂરું કરીએ. રોલિંગ એન્ડ એક્શન. એ તો ડિવોર્સ પેપર સાઇન કર્યા હતા, તો પછી આ કરવાની શું જરૂર? મારા મા બાપના સંસ્કાર છે. હવે એકવાર કોલ આપી દઈએ પછી પાછા ના પડે. બદલાય, બધું બદલાય, કમિટમેન્ટ બદલાય, ખુશ થયા, ગર્વ, એક ગર્વ દીકરા ઉપર. વેરી ગુડ. कट. अभी दिलीप भाई और उनके जुड़ जाएगा, इसमें होने के बाद भी दिया। रेडी 4 શોટ છે, બધા જ છો, અને પછી જશે દિલીપભાઈ અને ગ્રીવા. રોલિંગ સર रोलिंग एंड एक्शन. 4 शॉट रखना, चारों के रिएक्शन चल रहे हैं. हमारा माँ बाप ना संस्कार है. दिलीप भाई અને ગ્રીવા જુઓ મુરલીબેન ને. हाँ સરસ. कट. ओके. લાવો યાર लास्ट कैमरा यहाँ पहुंच रहा है। आइए स्पॉट ऐसा बैठेंगे। लास्ट कैमरा यहाँ पहुंच रहा है। रेडी टेक टेक सर। रेडी टेक. पहले खड़े होंगे, इस समय बैठने के बाद सब बैठ जाएंगे। रेडी. अभी पासिंग के साथ कर लेते हैं एक बार रियल सवा टेक. फर्स्ट मार्क रेडी सर. टेकिंग. ये किसको कैप्चर कर रहा है? पीछे के कांच दिखाओ ये वो तो ए जीतू साइड में लेना पिस्टल में।
जाइए 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 बैठिए सब बैठे बैठ जाइए तसली दीजिए जूम 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 लास्ट और वन पर फटाफट वन बोल डॉक्टर आ जाइए नर्स તો ફ્રેન્ડ હોટલ પર આવી ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું, મસ્ત નાસ્તો કરી લીધો છું, કેમ કે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. નાઇટ શૂટ હતું, આખી રાત શૂટ કર્યું છે, સવારના 7 વાગ્યા સુધી, અને અત્યારે વાગ્યા છે 8. તો આખી રાત શૂટ કર્યું, મજા પડી ગઈ, કંટાળા જેવું કંઈ લાગ્યું નહીં. પણ આવી, નાસ્તો કર્યો, ફ્રેશ થઈ, અને હવે ક્યાંક હું સૂઈ જઈશ. આજે શૂટ નથી મારું, એટલે આખો દિવસ આરામ જ છે, અને કાલે શૂટ છે તો હવે જોઈએ કેવી રીતે શું છે શું નહીં. પણ આજે તો શૂટ નથી આખો દિવસ, તો હવે થોડી વાર સૂઈ જાઉં છું, ઊંઘ આવે તો. અને બસ કંઈ નહીં, શૂટિંગ તો સરસ રીતે થયું. તો મળીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. કેમ કે પેકઅપ પછી મને થાક લાગે છે, તો પેકઅપ થઈ ગયું છે એટલે હવે થાક લાગી રહ્યો છે. આખી રાત ઊંઘી નથી એટલે થોડી ઊંઘ પણ આવી રહી છે, તો ઊંઘવાની કોશિશ કરું છું. લાઇટો વાઇટો બંધ કરી દો એટલે કદાચ ઊંઘ આવી જાય. તો આમ તો હમણાં તો આવતી નથી, કેમ કે ખબર નહીં, હજી એનર્જી છે, હજી શૂટિંગ કરીએ, પણ ના, બોડી પણ રેસ્ટ માંગે. તો સૂઈ જાઉં છું, કોશિશ કરું છું સૂવાની. મળીએ છીએ ત્યાં સુધી ટાટા. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. મારા માટે ગુડ નાઇટ, તમારા બધાની ગુડ મોર્નિંગ. બાય બાય, ટાટા.